સુરતમાં એવર બ્રાઇટ ડાન્સ એકેડમી દ્વારા તેની સ્થાપનાની 10મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ખાસ આયોજન કરાયેલા આ કાર્યક્રમમાં 4 થી 16 વર્ષની ઉંમરના બાળકોએ વિવિધ ડાન્સ પરફોર્મન્સ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા। કાર્યક્રમમાં ડાન્સના અલગ અલગ શૈલીના પ્રસ્તુતિઓ જોવા મળી, જેમાં બાળ કલાકારોએ પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું। આ પ્રસંગે જાણીતા કોરિયોગ્રાફરો, ઇન્ફ્લુએન્સરો, કોર્પોરેટરો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી। અને અહીં આજે એક સારી એવી નામચીન ડાન્સ એકેડમી છે, જેનો એન્યુઅલ શો છે અને દરેક ઉંમરના બાળકો આજે અહીં પરફોર્મ કર્યું છે। કઈ રીતે ડાન્સમાં કયા કયા સ્ટેપ જોવા મળે અને કોણ કોણ અહીં જજીસમાં આવેલા? એકચ્યુઅલી આજની જનરેશન છે ને એ ઘણી શાર્પ છે, તો આપણે ડાન્સ ફોર્મની વાત કરીએ તો બાળકોએ દરેક ટાઈપના ડાન્સ ફોર્મ અહીંયા પરફોર્મ કર્યા છે। હું એક લેખક પણ છું અને સાથે ઇન્ફ્લુએન્સર પણ છું, જે લોકોને સુરત વિશે, જ્ઞાતિઓ વિશે, ગુજરાતની કથાઓ જણાવે છે। આજે ક્યાં આવેલો છે, કયા કાર્યક્રમમાં? આજે અમે જીવન ભારતી રંગભવનમાં આવ્યા છે અને અહીં બહુ સરસ ડાન્સ એકેડમીનો પ્રોગ્રામ છે, જેમાં નાના નાના બચ્ચાઓ બહુ સરસ રીતે પરફોર્મ કરી રહ્યા છે। આજે આપણે ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે અને છેલ્લા 10 વર્ષથી અમે આ કરીએ છીએ। 120થી પણ વધારે બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને દર વખતે અમે એવા બાળકોને પ્લેટફોર્મ આપે છે જે મુંબઈ લેવલ પર કોમ્પિટિશન થાય છે, તે આપણે અહીંયા સુરત લેવલ પર થાય છે અને સેલિબ્રિટીઝ અને કેટલા બધા ગેસ્ટીસ પણ બધા આવ્યા છે। આજે જજીસમાં જગદીશ પુરોહિત છે, બિન્ની જરીવાલા છે, બિની ગણેશવાલા છે, વિમ્મી ચેવલી છે, ઘણા બધા સેલિબ્રિટી આવ્યા છે। કોરિયોગ્રાફરના મારા ફ્રેન્ડ છે કેશવી પાશિયાવાલા, બીજલ પ્રજાપતિ રાણા છે, પછી ચાંદની પટેલ છે, ઇમરાન સંસેરિયા છે, સુફિયાન સુફી છે, વિશાલ સર છે, રાહુલ સર છે। આ બધા કોરિયોગ્રાફરો મારી 10 વર્ષની જર્નીમાં મારી સાથે રહ્યા છે, એટલે બધાને આજે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે।